અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। એક દેશ એક ચૂંટણીને લઈ અને મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મોદી કેબિનેટનો મોટો નિર્ણય સામે આવ્યો છે। એક દેશ એક ચૂંટણીને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે। સૂત્રોમાંથી જે રીતે માહિતી મળી રહી છે, વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે। આ સત્ર દરમિયાન જ સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે। આગામી સપ્તાહે સંસદમાં બિલ રજૂ થઈ શકે છે। એક દેશ એક ચૂંટણીને લઈ કેબિનેટ મંજૂરી આપવામાં આવી છે। વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી છે। સૂત્રોમાંથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, આ સત્ર દરમિયાન જ સંસદમાં બિલ રજૂ થશે। આગામી સપ્તાહે સંસદમાં બિલ રજૂ થઈ શકે છે। તો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। એક દેશ એક ચૂંટણીને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, એક દેશ એક ચૂંટણીને લઈ જે રીતે સમાચાર મળી રહ્યા છે, મોદી કેબિનેટનો મોટો નિર્ણય સામે આવ્યો છે। જે રીતે કેબિનેટમાં મંજૂરી મળી ચૂકી છે, તે રીતે સંસદમાં હવે બિલ રજૂ કરવામાં આવશે ટૂંક સમયમાં। શું લાગી રહ્યું છે ભવિષ્યમાં? જી ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનું એક મહત્વપૂર્ણ જે સપનું છે એ વન નેશન વન ઇલેક્શનનું હતું, એને કેબિનેટે મંજૂરી આપી છે। એટલે એવું કહી શકાય કે અત્યારે હવે સમગ્ર રીતે એક મોટો નિર્ણય આ વખતે આજે કેબિનેટમાં લેવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ જ સત્રમાં લોકસભાના સત્રમાં આ બિલને મંજૂરી આપવામાં આવશે, પેશ કરવામાં આવશે, તેની પર લોકસભામાં ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યાર પછી રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવે અને એની મંજૂરી મળ્યા બાદ જોવા જઈએ તો બંધારણીય એક મોટો સુધારો છે અને આ સુધારો હોવાના કારણે દેશની 50% વિધાનસભામાં પણ તેને મંજૂર કરાવવું પડશે। એ પ્રકારનું આખી કવાયત હાથ ધરવી પડશે। પણ જે ઉદ્દેશ સાથે આ વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું છે, એના કારણે સમગ્ર દેશને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। કારણ કે એના ઉદ્દેશોમાં જે કારણો છે, એ કારણો એ છે કે અત્યારે ભારત દેશમાં આટલો મોટો દેશ છે અને સતત ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૂંટણીઓ યોજાતી જ રહે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક માનવ કલાકો થાય છે, આર્થિક રીતે મોટું નુકસાન થાય છે અને ક્યાંક ને ક્યાંક સતત એક ચાલતી પ્રક્રિયા હોવાના કારણે એનાથી એક મુશ્કેલી પડે છે અને તેના જ કારણે વન નેશન વન ઇલેક્શનનો ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક લાવવાનો પ્રયત્ન મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી દેશને ખૂબ મોટો ફાયદો થશે એ નિશ્ચિત માનવામાં આવે છે। સાથે સાથે જોવા જઈએ તો આના કારણે ઘણા રાજ્યોના ઇલેક્શનો જે છે એ વહેલા મોડા પણ થઈ શકે। કારણ કે હવે જે પ્રકારે લોકસભામાં રજૂ થશે એમાં કયા સુધારાઓ છે, કેવી રીતે ક્યારથી અમલમાં આવશે, આ બધી જ વસ્તુઓ પર હવે ધ્યાન રાખવું પડશે। કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર વર્ષો દરમિયાન જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રાજ્યમાં ઇલેક્શન આવતું હોય છે, પણ આ સુધારો રજૂ થયા એ પાસ થશે અને પાસ થયા પછી જ્યારે કાયદો બનશે ત્યારે એક જ લોકસભા સાથે સમગ્ર રાજ્યોના ઇલેક્શનો પણ થાય, એ પ્રકારનો એક માર્ગ મોકળો થઈ જશે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો એક દેશ એક ચૂંટણીને કેબિનેટમાં મંજૂરી મળી છે। વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી મળી છે, જે રીતે સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ સત્ર દરમિયાન જ સંસદમાં બિલ રજૂ થશે। राज्यसभा सांसद प्रियंका चतुर्वेदी हमारे साथ है। मैम, वन नेशन वन इलेक्शन बिल को कैबिनेट ने मंजूरी दे दी है, कैसे देखते हैं, क्योंकि इस सेशन में शायद इसे लाया भी जा सकता है सदन? अगर लेकर आएंगे तब से बात होगी, पर सबसे पहले तो सवाल ये है कि बहुत सारे ऐसे बिल पास कर दिए जाते हैं, इंटेंशन दिखाया जाता है, पर वो या तो बिल स्टेबल नहीं होते हैं, टेबल होते हैं तो विड्रॉ होते हैं, विड्रॉ नहीं होते हैं तो सिलेक्ट कमेटी में भेजे जाते हैं। सो दिस इज नॉट अ फाइनल डिसीजन पर से। और अगर जब पार्लियामेंट में आएगा, जब वो उसकी फ्रेमवर्क हमारे सामने आएगा, तो हम उसमें जरूर प्रतिक्रिया देंगे, विस्तार से देंगे। However, as a principle, one nation, one election goes against the constitutional mandate and goes against the federal structure of the country and electoral democracy as we see it. And the more important questions of various committee reports that have been submitted have put a question mark on the ability to be able to mobilize the kind of manpower needed, the machines that are needed, and the security measures that need to be taken. And most importantly, they keep talking about it becoming a effective way to handle expenses. How cost effective is this process going to be is another question that we don't have answers to. पर बतौर विपक्ष मैम इसका विरोध आप लोग पहले भी कर रहे थे और अभी अगर ये सदन में लाया जाता है तो विपक्ष
विरोध करेगा और क्या जेपीसी में भी भेजने की मांग की जा सकती है? नहीं, इसका विरोध होगा, इसका विरोध हर राज्य सरकारों में भी होगा। इलेक्टेड गवर्नमेंट्स को आप कह देंगे कि आप डिसॉल्व होकर पूरा नया प्रक्रिया शुरू करें, ये कहाँ तक लाजमी है? और अगर बीच में स्टेट गवर्नमेंट के बीच में अगर इलेक्शन सरकारें गिर जाती हैं तो उसको कैसे हैंडल करेंगे? आज हमारे संविधान के सामने प्रश्न चिन्ह ये है कि आप राज्य स्तर की पार्टियों को तोड़ देते हैं, आप अपने मन से निर्णय ले लेते हैं कि इस पार्टी सिंबल किसको जाएगा। ईवीएम मशीन पे बहुत सारे सवाल हैं। महाराष्ट्र की जनता आक्रोशित है जिस तरीके से चुनावी તો આ સત્ર દરમિયાન જ સંસદમાં બિલ રજૂ થઈ શકે છે। આગામી સપ્તાહે સંસદમાં બિલ રજૂ થઈ શકે છે, મંજૂરી મળી શકે છે વન નેશન વન ઇલેક્શનને। જે રીતે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે, એક દેશ એક ચૂંટણી માટે શું શું થયું હતું તેને લઈ વાત કરીએ। કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી માટે કમિટી બનાવી હતી। તો જે રીતે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે તેને લઈ અને કઈ પ્રક્રિયા થઈ હતી, શું થયું હતું તેને લઈને વાત કરીએ। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી હતી। વન નેશન વન ઇલેક્શનને લઈ કમિટીની રચના કરવામાં આવી હતી। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી। વન નેશન વન ઇલેક્શન એક દેશ એક ચૂંટણીને લઈ અને કમિટીની રચના કરવામાં આવી હતી। આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં તેમની અંડરમાં એક કમિટીની રચના કરવામાં આવી હતી। 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં અમિત શાહ, ગુલામ નબી આઝાદ પણ તે 8 સભ્યોમાં તેઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। અધીર રંજન ચૌધરી, હરીશ સાલ્વે પણ આ કમિટીમાં તેમના સભ્ય હતા। 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી રામનાથ કોવિંદના અંડરમાં। એન.કે. સિંહ, સુભાષ કશ્યપ, સંજય કોઠારી આ કમિટીના સભ્ય હતા। તો શું થયું આને લઈ વાત કરીશું। 191 દિવસ સુધી સલાહ સૂચન બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। વન નેશન વન ઇલેક્શનને લઈ 191 દિવસ સુધી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। સમિતિએ રાષ્ટ્રપતિને 18,626 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો। 18,626 પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। 2029 સુધી વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ તો તેવો પણ સમાવેશ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો। તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ। જે રીતે કમિટીની રચના કરવામાં આવી હતી, કોવિંદ કમિટીની ભલામણોને લઈ અને વાત કરી રહ્યા છીએ તો લોકસભા વિધાનસભાની સાથે પંચાયત પાલિકાની ચૂંટણી પણ થાય તેવો આ રિપોર્ટમાં સમાવેશ, આ ભલામણોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। પ્રથમ ચરણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવી જોઈએ। ભલામણોમાં કોવિંદ કમિટીની ભલામણોમાં આ વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। 100 દિવસના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની થવી જોઈએ તેવો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। કોવિંદ કમિટીની ભલામણોમાં એક બાદ એક જે ભલામણોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, સંવિધાનમાં સંશોધન કરાય, કેટલીક શબ્દાવલી બદલાવાય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એક સાથે ચૂંટણીને જનરલ ઇલેક્શન કહેવાય તેવો પણ આ ભલામણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જે રીતે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં આ ભલામણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એક સાથે ચૂંટણી થાય તો દર 5 વર્ષે મતદાન થાય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ભલામણોમાં। તો વિધાનસભા સમય પહેલા ભંગ થાય તો બાકી રહેલા વર્ષ માટે ચૂંટણી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કોવિંદ કમિટીની ભલામણોમાં। ફરી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે તો જે રીતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વન નેશન વન ઇલેક્શનને લઈ, તો જે રીતે ભલામણોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, સિંગલ વોટર લિસ્ટ બનાવાય, જે માટે સંવિધાનમાં સંશોધન થાય, સંવિધાનમાં સંશોધન કરવામાં આવે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં કોઈ સરકાર બનાવવા સક્ષમ ન હોય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય તેવો પણ આ કમિટીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો જે રીતે મહત્વનો નિર્ણય સામે આવ્યો